પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લા કલેક્ટર શ્રી પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને યોજાઈ વરણી પ્રક્રિયા. પાટણ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે જિલ્લા પંચાયત પાટણ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલી વરણી પ્રક્રિયામાં ચૂંટાયેલા સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં હાથ ઊંચા કરીને કરવામાં આવેલા સમર્થનમાં સૌથી વધુ સભ્યોનો ટેકો ભાવિક હર્ષદભાઈ પટેલને મળતા તેઓ પ્રમુખ પદે વરાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે રૈયાબેન વજાભાઈ આહિરની વરણી કરવામાં આવી હતી. કલેક્ટર શ્રી પ્રશાંત જીલોવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એડી વણઝારા અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નાયબ નિયામક શ્રી આર.કે. મકવાણાએ નવનિયુક્ત જિલ્લા પંચાયતના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. નેતૃત્વ દ્વારા અને જિલ્લા ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મારો પટેલ ભાવિકકુમાર હર્ષદભાઈ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે આ રૈયાબેનનો મેન્ડેટ આપ્યો હતો. સંખ્યાબળ અમારું 19 હતું અને કોંગ્રેસનું 13 સંખ્યાબળ જીતેલું હતું. તો સર્વાનુમતે અમારા બંનેનો વિજય થયો છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ભાજપનો વિજય થયો છે. વિકાસના કયા કામોની પ્રાથમિકતા છે? પ્રાથમિક સુવિધાઓથી વંચિત કોઈ પણ ગામ હશે તો એ નહીં બાકી રહે એવી હું બિલકુલ ચોક્કસપણે ખાતરી આપું છું. અને ભારતીય જનતા પાર્ટી એ વિકાસનો પર્યાય છે, એટલે વિકાસવાળા વિષયમાં ભારતીય જનતા પાર્ટીને ક્યારેય કાર્યકર્તા શું જ નહીં વિકાસ માટે.